જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 6:15. હજી તો પાણી આજે કાંઈ એવું નથી. પછી હું બહાર નીકળી, ખબર પડી કે આજે પાણી આવવાનું નથી. મેં કીધું કેમ નથી આવવાનું? તો પછી બાર બધા કે કંઈક લાઈન તૂટી ગઈ છે, એના લીધે પાણી નહીં આવે. તો હવે જોઈ પાણી ક્યારે આવે. 1-2 દિવસમાં આવી જશે ને તો ટાંકો ભર્યો છે એટલે વાંધો નહીં આવે. હવે જોઈ પાણી ક્યારે આવે. પછી હું વિચારતી હતી કે આજે તો રસોઈમાં શું બનાવું. રોજ ઉપાધિ શું બનાવું. કાલે જો રાજમા ચાવલ બનાવ્યા હતા, બહુ મસ્ત બન્યા હતા. તમે બધા કાલના બ્લોગમાં જોયું જ હશે. બહુ મસ્ત થાય. તમે બધા એકવાર એવી રીતે ટ્રાય મારજો, બહુ મસ્ત થાય. પાણી કઈ આવવાનું નથી એટલે પછી કઈ રાહ જોવાની હતી નહીં. પછી છોડને પાણી પીવડાવવું જ પડે, કારણ કે ઉનાળો છે એટલે પાણી પીવડાવવું પડે. બધામાં થોડું થોડું પાણી પીવડાવી દઈએ. વરસાદ આવી જાય તો સારું, તો કઈ ઉપાધિ જ નહીં. વરસાદ આવે તો પાણી ભરી લઈએ. આમ તો એટલે કઈ ઉપાધિ નથી. આવશે ઉપર મોટો ટાંકો છે એટલે વાંધો નથી. 1-2 દિવસમાં સરખું થઈ જશે તો પાછું આવી જશે, તો પાછું આપણે ભરી લઈશું. હજી વાગી ગયા 6:15 તો બફારો કેવો થાય. ગરમ ગરમ એટલી હવા આવે છે. મેં કીધું બહાર જાવ, પણ બહાર એવી જ હવા આવે. મેં કીધું ઉપર થોડી વાર બેસી આવીએ. હવે આજે તો રસોઈમાં મને એમ થાય છે કે શું બનાવું. પછી વિચાર એવો આવ્યો છે કે રવાના પુડલા બનાવી નાખું, કે ઉત્પમ કે એવું કંઈક બનાવી નાખું. એમાં પછી કઈ વાર લાગે નહીં. લસણ ચટણી બનાવવાનું, મમ્મી આવે પછી પૂછ લે શું બનાવું છે. આપણે રોજ એક ને એક ઉપાધિ શું બનાવું. કાલે રાજમા ચાવલ બનાવ્યા હતા, બહુ મસ્ત બન્યા હતા. હવે આજે પછી શું બનાવું. સવારમાં બટાટાનું શાક ખાધું હતું એટલે હવે જોઈએ કે શું બનાવીએ. સારું ચાલો, હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. પણ તો મસ્ત છે, જોઈ લો. પણ ગરમ ગરમ હવા આવે એટલે મેં કરી દીધો પંખો ચાલુ અને બેસી ગઈ છું અહીંયા ખુરશી પર. બારે કઈ જવાય એમ નથી ઉપર, કારણ કે ગરમ હવા જ એટલી આવશે. એટલે મેં કીધું કઈ જવું નથી, એમ કરતા પંખા નીચે ચાલુ કરીને બેઠા રહે. હજી હમણાં જ નાઈ નીકળી એટલી તોય ગરમી થતી. જેમ નાઈ એમ વધારે ગરમી થાય છે. પવન તો બહાર છે બહુ મસ્ત. તો વિચારમાં હજી હું પડી ગઈ કે શું બનાવું. લસણ ને તો બધું ફોલવાનું, ફોલી નાખીએ. હમણાં લસણની તૈયારી કરી લઈએ. તો કહેશે કે આ બનાવું, તો સાંભારની બધી આપણે તૈયારી કરશું. પછી બહુ મસ્ત બને ઢોસા. હમણાં કેટલો ટાઈમથી કઈ બનાવ્યા નથી. શું આ ઉનાળો છે એટલે એટલું બધું આમ કઈ ભાવે નહીં. વરસાદની વાવે તો બધું ગરમ ગરમ ખાવાની મજા આવે છે. હમણાં વરસાદ આવ્યો હતો ત્યારે ભજીયા બનાવી નહીં કરતા. અચાનક પ્લાન થઈ ગયો હતો, કારણ કે શાક રોટલી બધું પડ્યું હતું. તો એમ થયો કે વરસાદ આવ્યો તો આપણે ભજીયા બનાવીએ. તો પછી ડુંગળીના સરસ બનાવ્યા હતા. શું કહેવાય, બટેટા પત્રીના બેસ બનાવ્યા હતા. બહુ મસ્ત બન્યા હતા. તમે જે રોજ બ્લોગ જોતા હશે એને બધા ખબર જ હશે કે રોજ શું શું થતું હોય, કે શું બ્લોગમાં આવે છે. જે ન જોતા હોય, નવા જોતા હોય એને આપણે કહી દઈએ જે વાત આપણે કહેવાની હોય. પાણી કઈ એવું નથી હોતું. આ એવું નથી, શું આવવાનું જ નથી. એટલે આજે રાહ જોવાની કઈ થતી નથી. એટલે રસોઈમાં કઈ ઉતાવળ છે નહીં. હું બેઠી છું. મેં કીધું જાવું ઉપર બહુ ગરમ હવા આવે છે એટલા માટે કઈ જાવું નથી. હમણાં મમ્મી આવે પછી આપણે રસોઈમાં પૂછી લઈએ શું બનાવું. પછી આગળ તમે બ્લોગ જોતા રહેજો તો તમને બધાને ખબર પડશે. તો ફાઇનલી આપણે રસોઈનું નક્કી થઈ ગયું છે. બનાવવા છે રવાના પુડલા અથવા ઉત્પમ. આપણે જે કહીએ ઉત્પમ એટલે કે આપણે બેટર નાખી પછી ઉપરથી ડુંગળી ટમેટું નાખીને એને ઉત્પમ કહીએ. અને પુડલા એટલે કે શું કે હારે જ આપણે બધું કરી નાખીએ. જોઈએ શું બનાવવું. એ અત્યારે તો પલાળી રાખી દીધો છે. જો આમાં નાખી દીધી છે છાશ અને રવો. બીજું કઈ નાખ્યું નથી. અડધી કલાક જેવું આપણે અગાઉથી પલાળી દઈએ તો ચાલે. અડધી-પોણી કલાક જેવું એટલે સરસ થઈ જાય. જેમ ખાટી છાશ હોય એમ બહુ મસ્ત થાય. હતી જ કાલે મેં બનાવી હતી, બહુ મસ્ત ખાટી છાશ હતી. તમે કીધું પલાળી દે, બહુ મસ્ત થાય. તમે પણ બધા આવી રીતે બધા બનાવજો, બહુ મસ્ત થાય. ત્યાં તો જયું પણ આવી જાય. થોડીક વાર આપણે પલાળીને નાખી દઈએ તો સારું. બેટર બહુ મસ્ત થાય. તો સરસ મજાનું આપણે બેટર અહીંયા પલાળીને રાખી દીધું છે. હવે આપણે પછી બનાવશું. જયારે બનાવવું હોય ત્યારે ડુંગળી ટમેટું ને એવું બધું નાખશું. આપણે નાખવું છે ખાલી ડુંગળી ટમેટું ધાણા ભાજી અને મરચું. એટલી જ વસ્તુ નાખી છે. એમાં નખાય ગાજર ને જેમ આપણે જેમ સારું લાગે એ નખાય. મારે તો આટલી વસ્તુ નાખી છે. ગાજર નાખીને પણ અમે એકવાર બનાવેલા છે, બહુ મસ્ત થાય. ગાજર ન નાખે તો પણ બહુ મસ્ત થાય. ટમેટું નખાય, ડુંગળી નખાય છે. ડુંગળી ન ખાતા હોય ન નખાય. ટમેટું મરચું અને ધાણા ભાજી નાખીએ તો પણ ચાલે. આપણે તો બધા ડુંગળી ખાય છે એટલે વાંધો નથી કે આપણે ડુંગળી બધું નાખશું. એટલે પછી અત્યારમાં નથી કટિંગ કરવું. કટિંગ કરીને શું રાખે ડુંગળી ઓલું થઈ જાય. એટલા માટે પછી જ કરીશું. ડુંગળી ટમેટા સરસ રીતે આપણે બધું કટિંગ કરી નાખશું. ઝીણું ઝીણું ન કરવામાં ક્રશ કરી નાખશું. સારું એવું ઝીણું થઈ જાય. જોઈએ નકર હાથેથી સરસ ઝીણું ઝીણું સુધારી નાખીશ. તો સારું ચાલો, હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. જો સરસ રીતે આપણે પલાળી દીધું છે. અડધી-પોણી કલાક જેવું પલળી ગયું છે સરસ.
હવે જયુને આવી ગયા છે નાવા. આપણે સરસ રીતે બધું કટિંગ કરી લઈએ, પછી એમાં નાખી દઈશું એ રવાને શું રવાના પુડલા ચટણી સાથે પણ બહુ મજા આવે. લસણની ચટણી હોય તો એની સાથે મજા આવે, સાંભાર હોય તો એની સાથે પણ મજા આવે. તમને જે અનુકૂળ આવે એની સાથે ખવાય, બહુ મજા આવે. લસણ ચટણી હોય તો એ પણ ચાલે, સાંભાર હોય તો પણ એ પણ ચાલે. આપણે તો અમારે તો બધાને બધું ચાલે એટલે કઈ વાંધો નથી. તેને જો સાંભાર હોય તોય ચાલે અને ચટણી હોય તોય ચાલે. તમને એમ લાગે કે આપણે આની મજા આવશે તો તમારે લોકોને એવું બનાવે. હવે સારું ચાલો આપણે બધું કટિંગ કરી લઈએ. જો અહીંયા સુધારી લીધી છે ધાણા ભાજી, અહીંયા સુધારી લીધું છે મરચું, અહીંયા સુધારી લીધી છે ડુંગળી, અને અહીંયા સુધારી લીધું છે ટમેટો, અને અહીંયા બેટર આપણું બની થઈ ગયું છે તૈયાર. અને અહીંયા મૂકી છે તાવડી ગરમ થવા માટે. તાવડી ગરમ થઈ જાય પછી બનાવવાનું ચાલુ કરી લેજો. આટલા નાખવું છે બધું, ગાજર ને એવું બધું નાખવું હોય તો નખાય, પણ આટલી જ વસ્તુ નાખવી છે. સારું ચાલો હમણાં બની જાય પછી હું તમને બધાને બતાવું. તો આવી રીતે જો નાના નાના બનાવવાનું ચાલુ કરી દીધું છે. પહેલા બેટર નાખી દીધું, પછી ઉપરથી નાખી દીધું ડુંગળી, ટમેટું, મરચું અને ધાણા ભાજી. સરસ મજાના નાના નાના બની ગયા છે. કોમેન્ટ કરજો કે કેવા બન્યા છે. એમ મેં કીધું બનાવવાનું ચાલુ કરી દઈએ તો પછી બધા બેસી જઈએ જમવા. થઈ ગયા મસ્ત આવી રીતે ધીમે ધીમે એકદમ મસ્ત આવી. ઓલી હોય તો પણ બધા મસ્ત થાય. આવી રીતે જો સરસ મજાના નાના નાના મસ્ત પણ બની ગયા છે. પેલા લગાવી દીધું બેટર, પછી ઉપરથી નાખી દીધું ડુંગળી, ટમેટું અને મરચું અને ધાણા ભાજી. જો એક મસ્ત મજાનું થઈ ગયું છે. હમણાં બીજું બનાવું ત્યારે તમને બધાને બતાવું. નાખી દીધું છે તેલ, હવે નાખી દઈએ થોડું બેસન. આવી રીતે મસ્ત નાનું નાનું કરવાનું. પછી ઉપરથી નાખી દઈએ ડુંગળી, પછી નાખી દઈએ ટમેટા, નાખી દઈએ મરચાં, સેજે નાખી દઈએ ધાણા ભાજી. હવે એક બાજુ થઈ જાય સરસ રીતે પછી આપણે ઉથલાવી નાખશું, જેથી કરીને જો આવી રીતે મસ્ત નાનું મસ્ત બની જાય. બહુ મજા આવે ખાવાની. તમે પણ બધા એકવાર આવી રીતે જરૂર બનાવજો, બહુ મસ્ત થાય. આપણે સરસ રીતે ધીમો તાપે થવા દઈએ. ના કરાય પુડલા કરવા હોય તો બધું હારે જ અંદર નાખી દેવાય તો પણ બહુ મસ્ત છે. આવી રીતે બનાવીએ તો સારું ચાલો આવી રીતે હું બધા બનાવી લઉં, પછી તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. આપણું બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા બીજું મસ્ત મજાનું એવું બનીને થઈ ગયું છે તૈયાર. આવી રીતે બનાવાય પુડલા બનાવાય, અંદર બધું નાખી મસ્ત થાય. પછી આપણું બીજું એ મસ્ત દઈ ગયું. મમ્મી એ કેરીને લઈને બધું ઉપાય જમવા જાય. જોઈ મસ્ત મજાના બે બની ગયા. હા જઈવા ત્યાં કઈ મસ્ત મજાના બની થઈ ગયા છે તૈયાર. તો સારું ચાલો હવે લોગ આગળ જોતા રહેજો. હાલો બધા વારું કરવા. જો સાંભાર બનાવ્યું, પછી ઉપમ બનાવ્યા, અને શું બનાવ પુડલા. હા પુડલા ચાલુ જ છે, પણ મેં કીધું હાલો ખાવા બેવું છે. બે ત્રણ ઉપમ બનાવ્યા. હા તો પુડલા બનાવી દીધું એ ખાવા. અને જો ઠંડી ઠંડી સાઈસ ને હાલો તમે બધા વારું પાણી કરવા. કા તમને અમારા વિડીયો ગમો છો કે નથી ગમતા? કોઈ જોવ છો કે નથી જોતા? કા કોમેન્ટ બોમેન્ટ કરો ને કઈક સપોર્ટ બપોર્ટ કરો તો મારા વાલા અમે આગળ વધતા જઈને આવું જો એવું ખાવાનું બનાવતા જાય. કા જેવું તમને ગમતું હોય એવું અમને તમે બનાવતા હોય તો એવી રીતે કયો, એવી રીતે અમે બનાવીશું. કા અમે બનાવીએ જોઈજો કેવી રીતે બન્યા. એમાં કઈ ભૂલ હોય ને તમે બનાવતો હોય એવું કહેજો, તમે એવું બનાવી દેજો. બરોબર. હાલો બધા વારું પાણી કરવા. જો હજી પુડલા બનાવવાનું બાકી છે. મારે ખાવા બેવું તો પછી તમે બેસી જાવ. હાલો મેં કીધું હાલો હું બેસી જાઉં. સાંભાર માં મજા આવે ખાવાની. કાચી કેરી હું પાકી કેરી ટેસ્ટ કરો છો? ટેસ્ટ તો કરું છું કેવું છે. હાલો
મસ્ત. હાલો બધા ખાવા કા. હાલો બધા ખાવા ખાવું હોય તો આવી જ જાવ. મસ્ત મજાનું બન્યું. સરસ છે. ઉત્પમ પણ બનાવ્યા ને આવી રીતે પુડલા પણ બનાવીને તમે ફટાફટ પુડલા બનાવી નાખો અને ઉત્પમ પણ બને. તમે બધા કોમેન્ટ કરજો કે કેવા બન્યા છે. તમને બધાને એટલો ખબર સ્વાદમાં બહુ મસ્ત બને. તમે બધા આવી રીતે જરૂર ટ્રાય મારજો. બહુ મજા આવશે. જો શેઠ આવી ગયા ખાઈને આપણે પૂછીએ કેવા બન્યા હે કા. હવે કેવી મજા આવી પુડલા ખાવાની? બહુ મજા આવી. તો જો એને પણ બહુ મજા આવી. પુડલા બનાવ્યા બનાવું છું અને શું કહેવાય ઉત્પમ પણ બનાવ્યા. હાલો દૂધ પીવા. જા દૂધ લઈ આવ્યા. સારું ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. જમીને જો આપણે ફ્રી થઈ ગયા છીએ. વાગી ગયા છે 9:15. પુડલા ખાવાની બહુ જ બનાવી. મારી આ રેસીપી તમને બધાને કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને કહેજો. તો સારું ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. પાછા મળશું કાલના વ્લોગમાં. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.